જય શ્રી કૃષ્ણ પર જોરથી બોલજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે નવી ભોજન પ્રથા અમે 8 વર્ષથી કરીએ છીએ અને અમને ખૂબ જ આમાં સારું રિઝલ્ટ મળ્યું. મને બહુ તકલીફ હતી કમરની, એની હિસાબે અમે જોડાણા છીએ અને આજે કમર તો સરસ થઈ ગઈ, પણ જેને કહેવાય ને જીવન તુસંતી છે રમંતી છે. શારીરિક રોગ તો ગયા, પણ તુસંતી છે રમંતી છે, આનંદમય જીવન આજે બની ગયું છે. તો આના કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભગવાનનું ઋણ છે, ભગવાનના ઉપકાર છે, તે આનું ઋણ અદા કરવા માટે અમે પાપા પગલી કાચબા ગતિએ ધીરે ધીરે પ્રગતિ આમાં અમે કરી રહ્યા છીએ. તો આજે એના અનુસંધાનમાં વાત કરીએ તો ખાનવેલથી બેન આવેલા છે. બેનનું આપણે નામ શું નામ છે બેન તમારું? પ્રવીણાબેન વિજય શાહ. પ્રવીણાબેન વિજય શાહ. એટલે જોરથી બોલશો એટલે અવાજ આવશે. પ્રવીણાબેન વિજય શાહ. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલજો. મારો મોબાઈલ નંબર 9624377071. બહુ સરસ. હવે તમે કેટલા વર્ષથી નવી ભોજન પ્રથામાં મારા મમ્મી એક વખતે કાંઈ આવેલા એ પણ થોડી ઉલ્લેખ કરો. હું ચાર પાંચ વર્ષ પહેલા અમે વાપી આવેલા તો રસ્તા ઉપર મેં NDS નું બોર્ડ જોયું, એટલે આમ થોડી એની મને ખબર હતી એના વિશે થોડી. મેં 1-2 વિડીયો જોયેલા યુટ્યુબ પર અને એ જોઈ અને ત્યાં હું મારા હસબન્ડને કહ્યું ગાડી ઊભી રાખો, મને અહીંયા જવું છે. તો ત્યારે પહેલી વખત અમે ભગવાનભાઈને મળ્યા અને એમને થોડી જે સમજ આપી એમને અને એમની વાઈફે, અને જે એનિમા વિશે સમજ આપી, તો ત્યારથી મેં એનિમા તો લેવાનું ચાલુ કરેલું અને થોડું થોડું અમલમાં બી 2-3 મહિનામાં ચાલુ કર્યું અને 6 મહિના કન્ટિન્યુઅસ કરેલું. અને એ 6 મહિના કર્યું તેમાં મને લગભગ 1-2 વર્ષ શરદી નહોતી રહી. અને ત્યારે હું સાંજે ખાતી થોડું રાંધેલું. હા, બાકી આમ બપોરે ગ્રીન જ્યુસ ને કાચું જ આહાર લેતી હતી. પણ પાછું બધું મેં છોડી દીધું, ખબર નહીં હવે. તો મને શરદી પાછી હમણાં એટલી રહે છે, બહુ જ શરદીની તકલીફ છે. નાક જ નથી ખુલતું મારું અને શ્વાસ નથી લેવાતો. એટલે મેં 9 દિવસમાં મેં 2000 ની દવા લીધી છે અમારે ત્યાંથી, પણ એમાં મને કઈ ફરક જ નથી પડ્યો, બિલકુલ ફરક નથી પડ્યો. અને હમણાં હું 3 દિવસ ત્યાં ભગવાનભાઈને મેં ફોન કર્યો અને એમને કહ્યું કે હવે મારી શરદીનો ઈલાજ કરી આપો તમે. વિડિયા જોયા મારા શરદી વાળાના. એક મેં એમનો વિડિયો જોયેલો શરદી વાળો કે એમણે જે કફ કઢાવ્યો હતો. તો મેં કીધું હવે આ છેલ્લો ઉપાય આ જ છે, કેમ કે મને જન્મથી જ શરદી છે. બહુ સરસ. મને બી છે અને મારા મોટા ભાઈને બી, એને બી બ્લડમાં જ કફ ને આ થઈ ગયું છે. બરાબર છે. તો મેં કીધું મને સારું થાય ને તો એને બી હું અહીંયા બોલાવીશ, એ મુંબઈ રહે છે. બરાબર છે. હા, પણ હમણાં હવે હું 3 દિવસ ત્યાં લઉં છું તો મને સારું લાગે છે એનાથી. મને શરદી બહુ જૂની અને એકદમ જામ છે, પણ આજે તો ઘણો ફરક લાગે છે. આજે કેવો કપ કાઢ્યો? આજે થોડું લોહી પણ નીકળ્યું, બ્લડ પણ ગળામાં જે આપણું જામી ગયેલું તો બધું કાઢ્યું અને કચરો નીકળ્યો. તો આજે 3 દિવસથી તમે કરો છો, એમાં તમને થોડું હળવું એવું થોડુંક લાગે છે? હા, આજે ફરક લાગે છે થોડું. મતલબ દવા વગર હમણાં હું 4-5 દિવસ થયા છું. બહુ સરસ. નહીતર મારાથી રેવાય જ નહીં, બહુ નાક જામ થઈ જાય કે શરદી હોય ને તો મને હું ગોળી લઈ જ લઉં. બરાબર છે. પણ મેં હમણાં જ્યારથી એમને ફોન કર્યો, લગભગ 5-6 દિવસ થઈ ગયા હશે, તો ત્યારથી મેં ગ્રીન જ્યુસ ચાલુ કર્યું છે. અને કાચું મતલબ 20% સાંજે ખાઈ લીધું હશે થોડુંક, એમ જ ચાખવા પૂરતું, એમ મન થઈ જાય આ જમતા હોય. બાકી નથી ખાતી, સાંજે બી કાચું જ લઉં છું હમણાં. અને કમર અને સાયટિકા નું પેન બહુ હતું મને, લેફ્ટ લેગ બહુ જ દર્દ મને થતું. બરાબર છે. એમાં બહુ રાહત છે સાયટિકામાં. બહુ સરસ. હા, અને કમરમાં બી ફરક છે. આ બધું નેક પેન હતું, શોલ્ડર પેન, એ બધામાં ફરક લાગે છે. એટલે આમ કંટ્રોલ કરી અને આને અપનાવવા જેવી છે. મનને અને જીભને બેને કંટ્રોલ કરીએ તો અહીંયા બેઠા સ્વર્ગ છે. દવા વગરની દુનિયા. એટલે મનને અને જીભને કંટ્રોલ કરવાનો, એટલે ખાવાનું ઓછું નથી કરવાનું. ગ્રીન જ્યુસ પીવાનું છે 11-12 વાગે, પછી સલાડ ખાવાનું છે, પછી ફ્રૂટ ખાવાનું છે. અને રાત્રે જો સલાડ ફ્રૂટ ખાશું, નેચર ભોજન ખાશું તો વધારે સારું રિઝલ્ટ આવશે. અમારા ગુજરાતમાં લોકો એક ટાઈમ જમે છે, એમાં શાક રોટલો આ સિવાય બીજું કાંઈ ખાવાનું નથી. પણ છતાં એક દિવસ જમો એક દિવસ નહીં જમો, આમાં ઓપ્શન ઘણા છે. જેને કરવું હોય એકદમ સરળથી કરવું હોય
કે એકદમ પહેલા સ્ટેપથી કરવું હોય તો આવું પણ હું હળવાથી કરાવું છું કે લોકોને ડાયરેક્ટ એમ કે ભાઈ તમારે જમવાનું જ નથી રાંધેલું તો હાઈ પડે છે એટલે થોડુંક અમે રાત્રે રાંધેલું એટલે એમાં શું છે કે એને ધીરે ધીરે હેબિટ પડશે એટલે શરીરની સાથે આપણે અતડાઈ નથી કરવાનું સવારનો જે ઉપવાસ છે 7 વાગે ઉઠી ગયા હોય તો 8 વાગે 1 કલાક પછી તમને કે ભાઈ આવતા 8:30 9 10 11 12 1 વાગ્યા સુધી જો રેવાઈ જાય 1 વાગ્યા સુધી જો તમારું શરીરમાંથી બધું સફાઈ થઈ જશે એની માં કરશો એટલે જબરજસ્ત રિઝલ્ટ મળશે બરાબર છે તો તમારું નામ એક બોલો અને મોબાઈલ નંબર બોલો અને ગામ તમે ક્યાંથી આવ્યા છો રિક્ષા બાંધી 3 દિવસથી આવો છો એ જરાક ઉલ્લેખ કરો શોર્ટમાં. પ્રવીણા વિજય શાહ છું હું અને ખાનવેલથી આવું છું 3 દિવસથી આ વાપી. રિક્ષા કરીને અમે સવારમાં આટલી ઠંડીમાં રોજ આવીએ છીએ કે સારું થઈ જાય અને આટલા ડોક્ટરને પૈસા નાખવાથી પણ કઈ રિઝલ્ટ જ નથી મળતું. મારો કઈ ચાર્જ ખરો મારા કઈ પૈસા ખરા નહીં ભગવાનભાઈ તો કાંઈ નથી લેતો એકદમ ફ્રીમાં સલાહ આપે છે અને ટ્રીટમેન્ટ બી અહીંયા પોઈન્ટ ને બધું કરી આપે છે આપણને. 2-3 કલાક થાય છે 2 થી 3 કલાક લાગ્યા છે ને ગઈકાલે લાગ્યા આજે લાગ્યા બરાબર છે તમારો મોબાઈલ નંબર બોલજો. મારો મોબાઈલ નંબર 9624377071 અને બીજો છે 7984730684. બહુ સરસ. અને નવી ભોજન પ્રથા ખરેખર જીભ અને મન ઉપર જો કંટ્રોલ કરી લઈએ ને તો અપનાવવા જેવી છે કે ડોક્ટર પાસે જ નહીં જવું પડે અને આપણે આપણી જિંદગી મસ્તીથી જેટલી છે એટલી જીવી શકીએ. બરાબર બહુ સરસ. સાહેબ તમારું એક નામ બોલજો. વિજય વિસનજી શાહ. મોબાઈલ નંબર 9824788595. ધીમે ધીમે વ્યવસ્થિત બોલો ધીમે ધીમે બોલો. મોબાઈલ નંબર 9824788595. બહુ સરસ. તમને સાહેબ કેમ લાગ્યું? સરસ. હા બરાબર. કાલે તમે પોઈન્ટ કરી આપ્યા હા એથી મને એકદમ રિલેક્સ લાગે છે. કાલે લગભગ 8 વર્ષથી કંપનીમાં હતો પણ મને બહુ સરસ. જરાય એમ ન લાગ્યું કે ભાઈ થાક જેવું કે કંઈ નહીં. સરસ. એક ત્યાંથી બંધ કરી દેવાનો મોબાઈલ.